નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। અમદાવાદમાં વરસાદ થયો એના 5 દિવસ પણ વીતી ગયા છે, છતાં પણ પાણી યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદ બંધ થયાના 5 દિવસ બાદ પણ બાવડા શહેર પાણી છે। અહીંયા આડોદરા અને બાપુપુરા ગામના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે। ત્યારે 800 વીઘા ખેતરોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। વીઘા દીઠ ખેડૂતોને 12,000ના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આડેધડ વિકાસને લીધે પાણીનો નિકાલ અટક્યાના લોકોના આક્ષેપ છે। વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવતી। ખેડૂતોને જ અનાજ બહારથી ખરીદવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો વરસાદ બંધ થયાને 5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ બાવડા તાલુકામાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। અનેક દિવસોથી ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે અને 800 વીઘામાં ફેલાયેલા ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આસપાસની સોસાયટીઓ અને કંપનીઓના લીધે પાણીનો નિકાલ અટક્યો છે। તેઓ અનેક વખત આ અંગે રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી જ નથી હલી રહ્યું। જો ખેતરોમાં જ અનાજ ન ઉગે તો લોકોના ઘરમાં કઈ રીતે પહોંચશે તે સૌથી મોટો સવાલ છે। તો બીજી તરફ ખેડૂતોએ જ અનાજ બહારથી ખરીદવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। બાદમાં વરસાદ બંધ થયાને આજે 5મો દિવસ છે, પરંતુ બાવળા તાલુકાનું આદ્રોડા ગામ અને બાપુપુરા ગામના આ ખેતરના દ્રશ્યો છે, જે ખેતરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાક હવે ક્યાંય રહ્યો નથી, કારણ કે જે ડાંગર કે જે પણ પાક અહીંયા વાવવામાં આવ્યો છે એ એટલું બધું પાણીમાં છે 5 દિવસથી કે કોઈ પણ પાક જે છે અહીંયા થઈ શકે જ નહીં। હવે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એટલી વિકટ છે કે જે શહેરીકરણ થઈ રહ્યું છે, શહેરીકરણને કારણે સોસાયટી ડેવલપ થવાને કારણે જે બાઉન્ડ્રી વોલ્સ બની રહી છે, પાણીના નિકાલનો રસ્તો જે છે એ બંધ થઈ ગયો છે। જે પાણી સીધું કેનાલમાં જતું રહેતું હતું એ પાણી હવે એક જગ્યાએ રોકાઈ રહે છે, અને આ વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા છે। અને ધીરે ધીરે જે શહેરીકરણ થઈ રહ્યું છે એ શહેરીકરણ ખેડૂતો માટે એક મોટું પરેશાનીનું કારણ બન્યું છે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખેડૂતો માટે ખૂબ પડકારજનક સાબિત થઈ રહી છે। કારણ કે જો ખેડૂતો પાક પકવે તો એમના ઘરમાં પણ જે છે એ લોકો ખાઈ શકે અને એ લોકો જીવી શકે, અને જો ખેડૂતો પાક પકવે તો લોકોના ઘરમાં પણ અનાજ પહોંચે। અહીંયા આપની સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું। કેટલી જમીન છે જે આ જ રીતે પાણીમાં છે? ઓછામાં ઓછી 1000 વીઘા જેટલી જમીન પાણીના ડૂબાણમાં છે, અને કોઈ પાણીનો નિકાલ છે અને 10 દિવસ થયા હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અને આજુબાજુના જે દિવાલો થઈ છે એના હિસાબે પાણી રોકાઈ ગયું છે, એટલે અત્યારે હાલમાં કોઈ પાણીનો નિકાલ જ છે નહીં। નિકાલ નથી। તમારું શું કહેવું છે? જે પરિસ્થિતિ થાય છે, ખેતરમાં પાક છે પણ એ તમે હવે આગળ એનું કશું જ કરી શકો એવી સ્થિતિ નથી? સાહેબ, દિવાલો પાણી અમારા આ દિવાલો બનાવતા પાણી અટકી ગયું છે। કેનાલમાં પાણી જતું હતું એ જતું નથી, અને ખેતરમાં પાણી બધું ભર્યું રહેશે। જો આ દિવાલો ખોલી કરી અમારું પાણી કાઢવાનું જો નેલ બનાવી દે તો અમારું પાણીનો નિકાસ થાય। અચ્છા, ફરિયાદો તમે કરી હશે અધિકારીઓને, બધાને તમે કીધું પણ હશે, આ જૂની સમસ્યા છે, પહેલી વારની સમસ્યા નથી। શું સમાધાન થાય છે આનું? પાણીના નિકાલ પાણીની બે સાઈડ ખુલ્લું કરે તો જ પાણી થાય। નાળું મૂકે તો નળ નાના મૂકી અને પાણી નિકાલ થવા દેતા નથી। કંપનીવાળાનો જ ફોલ્ટ છે। જે નવી નવી કંપની આવે એવડે એમના નાના નળ મૂકી 15 ફૂટ ખેડૂતની જમીન મુકાવે છે અને પૈસા આપતા નથી। એ જમીનના 15 ફૂટના 15 મીટર, અને એ પૈસા એ કંપનીવાળા ખાઈને અમારું પાણી નિકાલ થવા દેતા નથી। એટલે સીધી રીતે આ ખેડૂતો જે છે એમની જમીનોની જે સ્થિતિ છે એ સ્થિતિ શું થાય છે? પરિસ્થિતિ આજે તમારો પાક છે એ તમે મૂક્યો હતો, વાવ્યો હતો, એ તમારા હાથમાં જ નહીં આવે। શહેરીકરણ થાય છે સાહેબ, આ 5 વર્ષથી અમારે આ પ્રોબ્લેમ થયો છે। જ્યારેથી આ ફેક્ટરી કે આ મકાન બનાવવાના ચાલુ છે ત્યારથી ખેડૂતોને આ જ પ્રેશર છે। અમે ગમે એટલી રજૂઆત કરી છતાં કોઈ અમારું સાંભળવા તૈયાર નથી। અત્યારે હાલની તારીખમાં જો અમારે આ 50,000 રૂપિયા છોકરાઓને ફી નહીં ભરવા, ખાવા નહીં દાણા, અને છતાં અમે આમાં ખેતરમાં અમે વાવેતર કર્યું છે, છતાં અમારું નિષ્ફળ ગયું છે। આ લોકો કોઈ સાંભળતા નથી। હવે અમારે કરવું ક્યાં? રજૂઆતો કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું। બોલો, તમારું શું માનવું છે? જે ખેડૂત લોકોને અનાજ આપે છે એના જ ઘરમાં જે છે તકલીફ ઊભી થઈ? અમારે જ સાહેબ અનાજ પાકતું નથી, અમારે જ અનાજ વેચાતું લાવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને બીજું કે આ લોકો જો સમજી અને આગેવાનો
રાજકારણીઓ બધા સમજી, અધિકારીઓ સમજી અને રોડની બંને સાઈડ ખુલ્લી કરાવે. જે નાના નાના નાળા મેલા છે એ ખુલ્લા કરાવે, ઉપર અંદર જે ઘાસ ઉગ્યું છે એ ખુલ્લું કરાવે તો અમારો મોલ બચી શકે. 1000 વીઘામાં અત્યારે હાલ બધું બોળમાં ગયેલું છે. ડાંગર પાક્યું છે નહીં. કયા કયા પાક છે બીજા? ડાંગર જ તે, બીજું કશું છે નહીં. એમ તો આપ જુઓ કે કેટલાય વીઘા જે જમીન છે એ જમીન આ જ પ્રકારે પાણીમાં ડૂબ છે અને જે પાક છે એ પાક પાણીમાં ડૂબ છે. જે ખેડૂતો દુનિયાને લોકોને અનાજ આ પહોંચાડે છે, અનાજ ઉગાડીને, ત્યારે એમના જ ઘરની પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે અને છેલ્લા વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તંત્ર પાસે એમની એક જ માંગણી છે કે આનું તાત્કાલિક કોઈ સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવે. શહેરીકરણ થાય એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ જે તકલીફ છે એ તકલીફમાંથી અમને છુટકારો આપવામાં આવે કે જેથી તેઓ પોતાના ખેતરમાં પાક ઉગાડી શકે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.